बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मुलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। तो श्री प्राणनाथ प्यारी की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो वे। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत है। अब तुम सुनियो चित दे, लाला गए बैठे इन तखत। लाला गए बैठे इन तखत। ऋषि प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી સાક્ષાત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે બહુ જ રસમય વિતકની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે શ્રીજી અને સુંદર સાથ આકોટમાં આવ્યા છે. આકોટમાં આવ્યા પછી સુંદર સાથ વધારે આનંદનો અનુભવ કર્યા છે, વિશ્રાંતિનો અનુભવ કરી રહ્યા છે. અને અહીં આગળ શ્રીજીના મુખથી અમૃતમય તારતમ વાણી નું શ્રવણ કરવાનો અનેરો લાભ મળી રહ્યો છે. સુંદર સાજી, આ જે વાણી અને વિતક છે એનું મનન મંથન કરવાથી શું થાય? સૌ પ્રથમ તો આપણી વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. ત્યાર પછી આપણને જાગૃત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ને એમાં વિલનનો પણ રોલ હોય, અને જેટલો મજબૂત વિલન હોય ને એનાથી એને લીધે જે હીરો સફળ બનતો હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોની અંદર પણ શ્રી કૃષ્ણ અને એની સામે રાજા કંસ, શ્રી રામચંદ્રજી અને એની સામે રાવણ, આ બધા ઉદાહરણ છે. સુંદર સાથી, આપણા વિતક સાહેબની અંદર તો એક જે ઘટના છે એ ખૂબ જ રસાસ્વાદ આપનાર બુંદ છે. સુંદર સાહેબજી, આ સંસાર છે અને સંસાર હોય, મનુષ્ય તન મળ્યું છે, એની સાથે મન પણ મળ્યું છે. અને જ્યાં મન હોય તો દજ્જાલ હોય ને હોય, એટલે એનાથી ગભરાવાનું નહીં. આ સંસારની અંદર મન છે, મન બધાના એક સરખા હોતા નથી. હા, એ દજ્જાલની માત્રા વધઘટ હોઈ શકે ખરી, પરંતુ આપણે આપણા જીવનની અંદર આપણા હિન્દુ ધર્મ ગ્રંથો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, એ પણ બહુ જીવન જીવવાનો સરસ બોધ આપે છે. આપણી વાણી, આપણા વિતક સાહેબ, આ બધું જે જ્ઞાન છે એ આપણે રહેણી કરણીમાં ઉતારવાનું છે. તો જ જીવનમાં શ્વાસ આવે, તો જ આપણે આ નકારાત્મક બાબતોથી દૂર રહી શકીશું. અને આપણે કોઈ સુંદર સાથને હીન ભાવથી જોવાના નથી.
આપણે આપણી અંદર જોવાનું છે અને આપણી અંદર જે કઈ કચરો હોય એને દૂર કરવાનો છે. સુંદર સાતજી વિતકમાં આપણે જોઈ રહ્યા છે કે શ્રી મહારાજ જ્યાં જ્યાં જાગૃતિ કાર્ય માટે ગયા ત્યાં ત્યાં તેમને દજ્જાલનો સામનો કરવો પડ્યો છે. હવે દજ્જાલની પણ એક સેના છે, એ સુંદર સાતને પોતાની તરફ ખેંચે છે, પરંતુ મજબૂત ઈમાન વાળા સુંદર સાત હોય એની પર અસર થાય નહીં. આપણે પણ જાગવાનું છે અને આપણે અન્ય સુંદર સાતની પણ ભાવથી સેવા કરવાની છે. અને આપણા સંપર્કમાં આવતા ઓછામાં ઓછા જે કઈ નવા સુંદર સાથ તો આપણે બનાવવાના છે. આપણા સંપર્કમાં આવે, આપણા સગા સંબંધીમાં આવે તો કઈક ક્યારેક વાત તો આપણે એવી કાઢવાની કે ભાઈ નિજાનંદ સંપ્રદાયની અંદર શું મહત્વ છે. આપણે કઈ જ નહીં કહીએ તો અમને શી ખબર પડશે. આપણે મનથી ધારી લઈએ છીએ કે આ પ્રવાહી સુંદર સાથ છે, એમને શું કહેવાનું. હા, એમને જ ખાસ કહેવાનું છે. એ જ તમારી વાત બહુ ધ્યાનથી સાંભળશે અને એમનું આત્માનું કલ્યાણ થશે. અને આ જે સેવાનું કાર્ય છે ને એ અક્ષરબ્રહ્મના કેમેરાની અંદર ક્યારે થશે. સુંદર સાથજી આવી વાત છે. સુંદર સાથજી વિક્રમ સંવત 1735 શ્યામાજી પૂર્ણ થયા. હા, એટલે કે ધણીશ્રી દેવચંદ્રજીની અંદર જે શ્યામાજીની આત્મા હતી એ શ્યામાજીની આત્મા શ્રી મહારાજમાં આવી, રાજજીની આવેશ શક્તિ પણ આવી. શ્રી મહારાજ 1735 જયારે હરિદ્વાર આવ્યા ને ત્યારે કે છે પૂર્ણ થયા. અને તે વખતે અશરાફી ફિરસ્તાએ ફૂંક મારી અને ત્યાર પછી સનંદ, પ્રકાશ હિન્દુસ્તાની, કલશ હિન્દુસ્તાની અને મારફતની કિતાબોનું અવતરણ થયું છે. સુંદર સાજી શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ માં જે ઘુમ્મટજી છે એ આપણું આસ્થાનું કેન્દ્ર છે. અને એની તળેટીમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બિરાજમાન છે. તેમની સાથે પરમધામની પાંચે પાંચ શક્તિ બિરાજમાન છે. અને ઘુમ્મટજીની અંદર જયારે સીધા દર્શન કરવા જઈએ ને તો એમાં તો તારતમ વાણી પધરાવી છે, જે તારતમ વાણી સ્વામી શ્રી પ્રાણનાથજી વખતે અવતરિત થઈ હતી. અને આ તારતમ વાણીને ધણીજીનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. સુંદર સાહેબજી જેને ધ્યાન કહેવામાં આવે છે ને એને આપણે અહીંયા ચિતવન કહીએ છીએ. ચિતવનનું બહુ મહત્વ છે. અને ચિતવન કરી એની સાથે સાથે આપણી અંદર જે પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય ને એ બ્રહ્માંડમાં મોકલવાના છે. આપણું પણ કલ્યાણ થાય, આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય, સંપૂર્ણ બ્રહ્માંડનું કલ્યાણ થાય. પરંતુ જો આપણે નેગેટિવ વિચારીશું તો આપણું નુકસાન થશે. આપણા સંપર્કમાં જે આવે એનું નુકસાન થાય, પરિવારનું નુકસાન થાય અને બ્રહ્માંડમાં પણ નેગેટિવ વાઇબ્રેશન ફેલાય. આપણું મન તો મોકળા જેવું છે જ, એની ઉપર આપણે કામ કરવાનું છે. જો આપણને આપણા હિન્દુ ધર્મના જે પાયાના ધર્મ ગ્રંથો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, આપણી વિતક વાણી, એનું મનન મંથન કરીએ તો આપણી અંદર જે પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થશે એ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર ફેલાય, બ્રહ્માંડનું કલ્યાણ થશે. આપણું તો કલ્યાણ છે જ, પરિવારનું કલ્યાણ છે જ, પરંતુ આપણા સંપર્કમાં જે કઈ સુંદર સાથ આવશે એમને પણ અનેરો લાભ મળશે. સુંદર સાથજી આપણે વિતક સાહેબની ચર્ચા
દર વર્ષે કરીએ છીએ. એનાથી શું ફાયદો થાય? વિતક સાહેબની ચર્ચા સાંભળવાથી એના એક એક પાત્રો છે એને જીવંત પાત્રો તરીકે અનુભવ કરવાનો, એ જ્ઞાન આપણી અંદર ઉતારવાનું છે. એનાથી આપણા જીવનમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણની ક્રિયા. આપણે એક જ જગ્યાએ રહેતા નથી, આપણી અંદર કઈ ને કઈ ફેરફાર થતા રહે. આપણા શારીરિક ફેરફાર પણ થાય, માનસિક ફેરફાર થાય, ભાવાત્મક ફેરફાર થાય. આપણી રહેણી અને કરણી બદલાય છે. ક્યારેક આપણે એવું વિચારીએ કે કોઈ વ્યક્તિએ આવું વર્તન મારી સાથે કરવું જોઈએ નહીં. ક્યારેક અમારી સાથે કોઈએ દગો કર્યો તો પણ આપણે કહીએ કે ફલાણી વ્યક્તિએ મારી સાથે દગો કર્યો. તો પછી શું આપણાથી આપણને ના ગમતું હોય એવું બીજા સાથે વર્તન વ્યવહાર થાય ખરો? દગો થાય ખરો? ના. તે વખતે તેમ વિચારીએ છીએ કે આ બધા નિયમો બીજા માટે છે, હે, અમારા માટે તો નથી. અમને તો રાજીવ મહારાજે સંપૂર્ણ છૂટ આપી છે, જેમ તમે જેમ ફાવે એમ કરો. પરમધામમાં તમારી સીટ નક્કી છે, ચિંતા કરશો નહીં, આવું કહ્યું છે. ક્યારેક આપણા દિલમાં કોઈ સંશય પેદા કરે તો પણ એક પ્રકારનો દજ્જાલ જ છે. કેટલું બધું નુકસાન થાય. આપણે વિતકમાં પણ જોઈ ગયા કે બાદશાહના દરબારીઓ શું કરતા? હંમેશા બાદશાહના કાનની અંદર ચુગલી કરતા, એમની અંદર સંશય પેદા કરતા. રાજાને ઘણી ઈચ્છા થાય, બાદશાહની ઈચ્છા થાય કે આજે ફકીરો આયા છે, આ બાર મોમીન આયા છે, એમની સાથે હું ચર્ચા કરું અને એનો લાભ લઉં. પણ ત્યાં જ પેલા દરબારીઓ આવી જાય અને એમને એમ કહે કે ના, આ ફકીરો છે, એમની સાથે સીધે સીધી વાતચીત ના કરશો, એ તમને દગો કરી તમને ખતમ કરી નાખશે, તમારી રાજગાદી પડાઈ લેશે. હવે સહેજ કંઈક પેલા બાદશાહ સુધરવા માટેનો પ્રયત્ન કરે, તરત જ ચારે બાજુથી એની જે મંડળી ગઈ ને એ મંડળી એને આગળ આવવા ના દે, એને ગેરમાર્ગે જ દોરે. એટલે આપણે વિતકમાંથી શીખવાનું ખરેખર આ જે છે વિતક આપણા માટે છે ને આપણે આવું કરવાનું નથી. વિતક સાહેબમાં આવે છે દાબ, તૂલ, અર્ધરૂપી જાનવર રૂપી મનુષ્ય આ સંસારની અંદર ઠેર ઠેર છે. અને આવા માણસો ને લડવાનું બહુ ગમે. દિવસમાં એક વાર ના લડે ને તો એને પેટમાં દુખે. અને આવું પ્રાણી એને એટલું બધું લડવાનું ગમે, કઈ ના મળે ને છેવટે ઝાડ હોય ને એના થડને માથું માર્યા કરે, બિનજરૂરી કકરાટ ઉભો કરી અને એને એનો આનંદ આવતો હોય. પણ એ ખબર નથી પડતી કે ધીમે 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 હું ખતમ થઈ રહ્યો છું. આવા માણસો થઈ ગયા છે. તો શું કરું? બે હાથ ને ત્રીજું માથું પર કરતા છે પ્રણામ. કારણ કે આપણે તો સુધારી શકવાના નથી, પરંતુ એની નેગેટિવ અસર આપણા મન ઉપર ના પડે એના માટે આપણે દૂર રહેવાનું છે. કોઈ તમારો લાભ જોતો નથી ભાઈ, અમને અમારી રીતે રહેવા દો. સુંદર સાહેબજી, જ્યારે મક્કાથી વસિયતનામું આવ્યું હતું
ત્યારે બાદશાહે વાંચ્યું, એની અંદર ઈચ્છા પણ થઈ કે આ જે ફકીરો આયા છે એમનો લાભ લો. પણ દરબારીઓએ એને નકારી કાઢ્યું, એટલે પેલા બાદશાહે પણ એ વસિયતનામાને નકારી કાઢ્યું, એમાં વિશ્વાસ મૂક્યો નહીં. કારણ કે એની અંદર અજ્ઞાનતા રૂપી દજ્જાલ આવીને બેઠો હતો. આ બહુ મોટો દજ્જાલ છે, અજ્ઞાનતા. અજ્ઞાનતા રૂપી દજ્જાલ, દજ્જાલ જો અંદર હોય ને માણસની અંદર, કોઈ જ સંભાવના નથી. આધ્યાત્મિક વિકાસ તો કરોડો કરોડો માઇલ દૂર છે, પણ સામાન્ય સુખી જીવન માટેની કોઈ સંભાવના નથી. કારણ કે જો અજ્ઞાનતા છે તો અહંકાર આવી જાય છે, અને અહંકાર એટલે આંખો ઉપર પડદો, કશું દેખાય નહીં. સંપૂર્ણ સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થની દિશામાં જે માણસ દોડતો હોય, અને છેવટે હાથમાં કશું ના આવે. પાણીમાં મુઠ્ઠીઓ ભરવા જેવી વાત છે. પાણીમાં મુઠ્ઠીઓ ભરીએ તો હાથમાં કઈ આવે? ના આવે. સુંદર સાહેબજી, આપણે તારતમ વાણી સાથે થોડું થોડું જોડાવાનું નથી, જોડાવાનું છે, સંપૂર્ણ જોડાવાનું છે. તારતમ વાણીનો લાભ લેવાનો છે તો પૂરેપૂરો લેવાનો છે. શા મારે થોડો લાભ લેવાનો? સંપૂર્ણ લાભ લેવો. સંપૂર્ણ એની અંદર આસ્થા, ટ્રસ્ટ રાખી અને એનું શ્રવણ મનન મંથન કરવાનું, તો જેનો આનંદ આવે, સાચી દિશામાં જઈ શકાય છે. અને જીવનમાં જો સંઘર્ષ આવશે ને, તો તારતમ વાણીમાંથી આપણને એવું બળ મળશે, તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. પરંતુ જો તમે ઈમાનના કાચા હશો તો ગેરમાર્ગે દોરાઈ જશો. અને લાંબા સમય પછી ખબર પડે કે મારી સાથે ખરેખર સમય મેં બહુ વેડફી દીધો. જીવનનું શું મૂલ્ય છે હું સમજ્યો નહીં, અને આધળી દોટ મૂકી. છેવટે મારા હાથમાં કશું આવ્યું નથી, કાદવ આવ્યો છે. આવી સ્થિતિ ન થાય એ આપણે જોવાનું છે. સુંદર સાહેબ, સુંદર સાહેબજી અહીંયા આગળ બાદશાહને વસિયતનામું મળ્યું. એને શરૂઆતમાં વાંચ્યું પણ ખરું કે ભાઈ આ 12 ફકીરો આવ્યા છે મારે ત્યાં, એ ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે, ક્યામતનો સંદેશો લઈને આવ્યા છે. તેથી એમની અંદર ક્યારેક થોડો થોડો વિશ્વાસ પણ આવે છે, પરંતુ એની સાથે સાથે પેલા દરબારીઓ મારફતે દજ્જાલ પણ આવી જાય છે. કારણ કે દરબારીઓ અને કાજીઓ હંમેશા નકારાત્મક વાતો જ કરતા હોય. એ થોડો ઘણો વિશ્વાસ ઉત્પન્ન થયો હોય તેને નષ્ટ કરી દે. માણસ સુધરવાનો પ્રયત્ન કરે છે, એને સુધરવા દેતા નથી. સુંદર સાહેબજી, આપણા જીવનમાં પણ આપણે બહુ જાગૃત રહેવાની જરૂર છે. દજ્જાલ ગમે તે સ્વરૂપે આવે, આપણામાં અવેરનેસ હશે, સભાનતા હશે, જાગતા હશું તો આપણને ખબર પડશે કે કયા સ્વરૂપે મારી આજુબાજુ દજ્જાલ ફરે છે. અને દજ્જાલ અને વાત કરવાની પણ એટલી સરસ આવડત હોય છે ને, તમને ખબર પણ ના પડે. અને બધી નકારાત્મક બાબત ધીમે 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 તમારી અંદર નાખી દે. અને ત્યાર પછી એ મરક મરક હશે કે કેવો અને ગોર ગોર ફેરવું છું, અને પછી એ તમાશો જોશે. સુંદર સાહેબજી, કહેવાય છે કે સુનીએ સબકી, કરીએ મન કી. આપણે શા માટે કોઈની ગુલામી ભોગવવાની? આપણે આપણા સ્વ સ્વરૂપને ઓળખો. આપણને જીવન નિર્વાહ માટે ધણીજીની કૃપાથી બધું જ મળી રહ્યું છે, તો શા માટે લોભ લાલચની અંદર કોઈની ગુલામી કરીએ છીએ? ના, મારે અનિતિનું બિલકુલ ના ખપે, નથી ચાવતું.
એકવાર આ રીતે જીવન જીવતા શીખીએ ને, તો પછી તમારી આગળ કોઈ નકારાત્મક વાત કરતા પણ 100 વખત વિચાર કરશે. કારણ કે ખખડાઈને કહી દેવું પડે આવા લોકોને કે ભાઈ જો બિનજરૂરી વાતો કરવી હોય ને તો મારી પાસે આવવાનું નહીં. હા, તમારી પાસે જ્ઞાનની ચર્ચા કરવી છે, સાંભળવી છે, મોસ્ટ વેલકમ, આવો, પધારો. આપણી પાસે સમય ઓછો છે અને ઘણું બધું કામ કરવાનું છે. રોજ થોડી થોડી તારતમ વાણી અને વિતક વાણીની ચર્ચા કરતા રહીએ, એનો આનંદ લેવાનો છે. પરંતુ બિનજરૂરી સુંદર સાથના દિલને દુઃખ થાય એ રીતે વર્તન વ્યવહાર બિલકુલ તમારી પાસે આવવા દેશો નહીં. શા માટે આપણું મનનું સ્ટેટસ, આપણી મનની જે પેનલ છે, બગાડવી, અને એ જે નકારાત્મક વિચારોને લીધે આપણે પાસે એમાંથી બહાર નીકળવા માટે મહેનત કરવી પડે? ના, એવું કરવાની જરૂર નથી. આનંદ ઉલ્લાસથી આપણે જીવન જીવવાનું છે. આટલું સુંદર આપણને જીવન મળ્યું છે, સુંદર પરિવાર મળ્યો છે. પરમાત્માની કૃપાથી આપણને મનુષ્ય તન મળ્યું છે, ભારત ભૂમિ મળી છે, તારતમ વાણી મળી છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે, આપણા હિન્દુ ધર્મ ગ્રંથોનું જ્ઞાન મળ્યું છે. એનો આનંદ શા માટે ન લેવો? એનો આનંદ લેવાનો છે, જીવનમાં ઉતારવાનું છે, અને પછી જુઓ કે આપણું જીવન કેટલું આનંદિત બની જાય છે. એની સુવાસ ચારે બાજુ ફેલાશે. કશું તમારે કહેવાની જરૂર નથી. આપણે કોઈ દેખાડો કરવાની જરૂર નથી. ધર્મના નામે આપણે કોઈ દેખાડા કરવાની જરૂર નથી. હા, કાર્યક્રમો કરીએ, પણ સુંદર સાથની જાગૃતિ માટે. એ મૂળભૂત એનો આધાર હોવો જોઈએ. તે વખતે આપણા સાથને, આપણા પદને, અહમને એ બધું બાજુ મૂકી દેવાનું છે, તો જ આનંદ આવશે. સુંદર સાથજી, અહીં આગળ પણ બાદશાહ છે, એ દરબારીઓ અને કાજીઓ ના નકારાત્મક વાત સાંભળીને એમનો વિશ્વાસ ડગી જાય છે. ક્યારેક આવા દજ્જાલ તમારી સાથે વાતચીત કરે, અને જો તમારા વિચારો સાથે એનો તાલમેલ થઈ જાય ને, તો પાસે દજ્જાલ જીતી જાય છે. અને ખબર પડી જાય કે આ જે વ્યક્તિ છે એને આવી વાતોનો ટેસ્ટ ગમે છે, એટલે વધુ ને વધુ મસાલો નાખીને બોલશે. પરંતુ જો તમે આત્મજાગૃતિ ધરાવતા હશો તો તમને કોઈ અસર થશે નહીં, અને એની જરૂર છે. આપણે ધર્મ એને કહેવાય, બરાબર છે? ધર્મ એટલે એને બીજી રીતે કહેવામાં આવે છે, ધર્મ એટલે કર્તવ્ય. આપણે જીવનની અંદર શું કરવાનું છે, મારો રોલ જે છે, એ મારો જે રોલ છે એમાં મારે કઈ રીતે કાર્ય કરવાનું છે. ધર્મ એ છે મારા રાષ્ટ્ર માટે મારો કયો રોલ છે, સમાજ માટે મારો કયો રોલ છે, સુંદર સાથ માટે મારો કયો રોલ છે, પરિવાર માટે મારો કયો રોલ છે. એ તમારો સારામાં સારો રોલ ભજવવાનો છે, તો જ આપણું જીવન સાર્થક છે. નહીં તો તમે જોશો સમાજની અંદર કેવા મૂર્ખ લોકો બેસી જતા હોય છે, અને સહેજે એવા જાડી ચોમડીના થઈ જાય છે, એમ કશું અસર જ ના થાય. બે શરમ થઈને બધે ફરતા હોય. બેસણામાં પણ એમને સફેદ કપડાં મળતા નથી. શું કરવાનું? સુંદર સાહેબ, સમાજ માટે આપણા દિલની અંદર પ્રેમ હોવો જોઈએ. કે મારા જીવનની અંદર જે મનુષ્ય તન મળ્યું છે, જે મને અવસર મળ્યો છે, એનો હું સારામાં સારો ઉપયોગ કરું. અને ના ઉપયોગ થાય તો પ્રણામ કરી છૂટો પડો. સુંદર સાહેબજી, સંસારમાં જ્યારે આપણે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય
ત્યારે આપણું ઈમાન ડગી જાય છે. સામાન્ય રીતે આવી વિપરીત પરિસ્થિતિ આવે ને તે વખતે બે રસ્તા હોય છે. એમાં એક રસ્તો છે ને, એમાં 90% લોકો એને પસંદ કરતા હોય. શું? તો કે એ જે પરિસ્થિતિને યાદ કરી રડ્યા કરો, પરિસ્થિતિને યાદ કરે, બધા લોકો પણ મળવા આવે અને એને યાદ કરી રડ્યા કરો. એક આ રસ્તો છે. અને એમાં મોટે ભાગે લોકો આ જ કરતા હોય છે. બીજો રસ્તો એ છે કે હા, પરિસ્થિતિ આ છે જ, આ દુઃખદ પરિસ્થિતિ છે, પરંતુ એમાંથી બહાર નીકળવાના વિકલ્પો કયા કયા છે એનો વિચાર કરો. કે જીવન તો ઘણું લાંબુ છે, આપણું જીવન છે. હવે આપણે કાર્ય કરવાનું છે આપણા જે બાકીના પરિવાર માટે, સમાજ માટે, સુંદર સાથ માટે, રાષ્ટ્ર માટે ઘણું બધું કાર્ય કરવાનું છે. તો બહાર નીકળીશું તો કામ થશે ને? એનો વિચાર કરવો જોઈએ. સદગુરુ મહારાજના આશીર્વાદથી આપણને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય અને તેનાથી જ આવા વિચારો આવે છે અને વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. સુંદર સાજ. આપણે આ ચર્ચા સત્સંગમાંથી આવું બોધ લેવાનું છે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય, હા, જે તે સમયે આપણે શોક વ્યક્ત કરી લીધો, ત્યાર પછી એમાં ને એમાં જ રહીશું કે બહાર નીકળીશું? સુંદર સાહેબજી, ક્યારેક આપણે સેવાનું કાર્ય કરતા હોઈએ ત્યારે પણ દજ્જાલ સામે આવે છે. વિતક સાહેબની અંદર આવે છે કે સ્વામી શ્રી પ્રાણનાથજી જે બળદગાળાની અંદર જઈ રહ્યા છે, તે વખતે પેલા બળદ હાંકનારો પેલા બળદને કોરણાથી માર મારે છે અને એ જોઈ અને કિરણતાની વાણી આવે છે, ધોરીડા માં મૂકે તારી ઘૂસરી. એટલે વિતક સાહેબમાં જે પ્રમાણે બતાવે છે, ગાડાનું પૈડું રેતીમાં ફસાયું છે અને બળદને પાછળથી ચાબુકનો માર મારે છે. બળદના નાકમાંથી ડોળા ઘસવાથી લોહી પણ નીકળે છે. એવી પરિસ્થિતિની અંદર પણ પેલા બળદ છે પૂરેપૂરું જોર કરી અને બળદગાડું એ ખાડામાંથી બહાર કાઢે છે અને એમાં બેઠેલા શ્રીજી અને સુંદર સાથને યોગ્ય મુકામે પહોંચાડે છે. સુંદર સાહજી, આપણને પણ જીવનની અંદર આવા ચાબુકના ઘા વાગ્યા હશે, વાગશે જ. અને એ જે ઘા છે ને, એની પર મલમ ક્યાંથી મળશે? કે સુંદર સાથ સાથે ચર્ચા વાણી આપણે કરીએ અને એની આપણને જે પ્રેમ મળે, એ પ્રેમનો મલમ આપણને આપણા અંતઃકરણમાં લાગેલા ઘા છે ને, એને રોજ લાગશે. એ વસ્તુ બહુ મોટી છે. શા માટે વિતક વાણની ચર્ચા કરવી જોઈએ? સુંદર સાથ જે પ્રેમ મળે, એનાથી ધણીજીની કૃપા મળે અને એનાથી આપણને અંતઃકરણની અંદર ઠંડક પહોંચે. એક પ્રેમરૂપી મલમ આપણને મળે છે. પરંતુ એને બદલે આપણે ક્યારેક પદ, પ્રતિષ્ઠા, આર્થિક લાભ ને ધ્યાનમાં રાખી અને બધું કોમ્પ્રોમાઇઝ કરી અને જે મૂળભૂત હેતુ છે એને બાજુ મૂકી દેતા હોઈએ છીએ. સુંદર સાથ છે. વ્રત લીલામાં આપણે જોઈ ગયા કે ગોપીઓ શ્રી કૃષ્ણજીને ખૂબ જ પ્રેમ કરતી હતી અને કૃષ્ણજી પણ એટલો જ પ્રેમ કરતા હતા અને આનંદ લીલાઓ કરતા હતા. પણ તે વખતે ગોપીઓ હતી ને, એમણે તો વ્રતની અંદર સવારથી સાંજ બહુ જ કામ રહેતું.
એમના દિલની અંદર શ્રી કૃષ્ણજી પ્રત્યે ખૂબ 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 પ્રેમ હતો, પણ તેમ છતાં એ પ્રેમ છુપાવીને રાખતી હતી. સુંદર સાજી, અત્યારે આપણી પાસે વિતકનું જ્ઞાન છે, વાણીનું જ્ઞાન છે, પરંતુ એ આપણી રહેણી કરણીની અંદર લાવવાનું છે. એ પ્રમાણે જીવન જીવવાથી વાણી અને વિતકનું મનન મંથન સારામાં સારું થાય એવું કરવાનું છે. અહીં બે પગથિયા છે, એ બંને પગથિયા આપણે ચડવાના છે. એમાં એક પગથિયું છે કે આપણા જીવનની અંદર ઉતારવું, જીવનની રહેણી કરણીની અંદર આ જ્ઞાનાર્થ, એ પહેલું પગથિયું છે. આપણે ફક્ત પહેલું પગથિયું જ ચડવાની જરૂર છે, બાકીના પગથિયા આપોઆપ ચડી જવાય છે. બીજા પગથિયા ચડવાની અંદર મહેનત પડશે, અને પહેલું પગથિયું ચડવામાં જ મહેનત છે. પહેલું પગથિયું જે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે, વિતકની અંદર બતાવ્યો છે, વાણીની અંદર બતાવ્યો છે, એ પ્રમાણે આપણે જીવન જીવીએ. રહેણી કરણીની અંદર આપણે આ જ્ઞાન લાવીએ, તો પછીનું જે પગથિયું છે ને, વાણીનું મંથન, વિતકનું મંથન, એ બહુ ઝડપથી આગળ ચડી જવાય છે. અને ત્યાર પછી ત્રીજું પગથિયું તો ચિતવનનું આવે છે. ચિતવન પણ બહુ સરસ થાય છે, અને એનો અનેરો 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 આનંદ આપણને પ્રાપ્ત થાય છે. એથી બેઠે ઘર જાગે ધામ નો અનુભવ થાય છે. સુંદર સાહેબ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં